સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થયો છે। જિલ્લા ભાજપ પ્રમુખને 15 સભ્યોએ રાજીનામાનો પત્ર મોકલ્યો છે। સામૂહિક રાજીનામાનો સહીવાળો પત્ર સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। મહિલા પ્રમુખ અનિતા પંડ્યા અને તેના પતિ સામે મનમાનીના આરોપ લાગ્યા છે। પ્રમુખ પદ માટે શરૂઆતથી જ ખેંચતાણનો માહોલ સર્જાયો હતો। એકસાથે 15 સભ્યોના વિરોધથી ભાજપ સંગઠનમાં પણ ચર્ચાઓ શરૂ થઈ છે। ભાજપ સંગઠન દ્વારા મામલાને થાળે પાડવાની કવાયત શરૂ થઈ ગઈ છે એવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે। પ્રાંતિજ નગરપાલિકામાંથી 24માંથી 16 બેઠકો ઉપર ભાજપે કબજો કર્યો છે। 19 પૈકી 15 કોર્પોરેટરોએ પ્રમુખ વિરુદ્ધ રાજીનામાનો પત્ર વાયરલ કર્યો છે। વિગતો સાથે સંવાદદાતા યશ જોડાઈ ગયા છે। યશ, 15 જેટલા કોર્પોરેટરોએ એક સાથે રાજીનામાનો પત્ર મોકલ્યો છે જિલ્લા ભાજપ પ્રમુખને અને વાયરલ થઈ રહ્યો છે, શું અપડેટ? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે કોર્પોરેટરો છે અવિશ્વાસની દરખાસ્ત છે તેમને મૂકવામાં આવી છે। અગાઉ પણ આવી ઘટનાઓ પ્રાંતિજ તેમજ તલોદમાં બની રહી છે, ત્યારે પ્રાંતિજ નગરપાલિકા ભાજપની અંદર જ ભડકો જે જોવા મળી રહ્યો છે। પ્રમુખ અને તેના પતિ વિરુદ્ધ ભાજપના 15 કોર્પોરેટર રાજીનામા ધર્યા છે। જિલ્લા પ્રમુખની 15 જણા જેટલા સામૂહિક પત્ર લખીને પત્ર મોકલી આપ્યું છે। સાથે પત્રમાં જે પત્ર વાયરલ થયો છે તેમાં જે સામૂહિક કોર્પોરેટર સહીઓ છે સહીઓ પણ કરવામાં આવી છે। મહિલા પ્રમુખ અનિતા પંડ્યા અને તેના પતિ જિગ્નેશભાઈ વિરુદ્ધ જે મનમાની કરવાનો આક્ષેપ છે જો પકડી રહ્યો છે, કારણ કે દરેક જગ્યાએ જોવા મળે, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે પછી નગરપાલિકા હોય, મહિલા સરપંચ હોય, મહિલા નગરપાલિકા પ્રમુખ હોય કે કોઈ પણ પદ ઉપર હોય, પરંતુ તેના પતિ છે તે વહીવટ સાચવતા હોય છે। કહી શકાય કે તેને લઈને અંદર મનમાની છે તે સામે આવી છે અને જે કોર્પોરેટર છે વિરુદ્ધમાં જઈને જિલ્લા પ્રમુખે લેટર લખી નવી દરખાસ્તની માંગણી કરી છે। જી યશ, આભાર જાણકારી માટે।